सामाजिक विज्ञान नूतन विषय तरफ प्रयाण भाग 2 में આપણે ચર્ચા કરીશું। બીજા વિશ્વયુદ્ધના પરિબળો કયા એવા પરિબળો હતા જે પરિબળોને કારણે દ્વિતીય જે વિશ્વયુદ્ધ હતું એ વિશ્વયુદ્ધ શરૂ થયું। તેમાં ઉગ્ર રાષ્ટ્રવાદ છે, જૂથબંધીઓ છે, લશ્કરવાદ છે, જે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં જે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા છે, વર્સેલ્સની જે સંધિ કરવામાં આવી છે વર્સેલ્સની સંધિ, એડોલ્ફ हिटलरनी जे साम्राज्यवादी महत्वाकांक्षा रही ए साम्राज्यवादी महत्वाकांक्षाने कारणे पण युद्धનું एक द्वितीय विश्वयुद्धનું કારણ રહ્યું। એ ઉપરાંત જર્મની એ પોલેન્ડ પર આક્રમણ કર્યું, આ પણ એક મહત્વનું કારણ છે। આમ દ્વિતીય જે વિશ્વયુદ્ધ શરૂ થયો એ દ્વિતીય વિશ્વયુદ્ધના જે પરિબળો છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું। જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ પ્રથમ વિશ્વયુદ્ધમાં એના અંતમાં વર્સેલ્સની સંધિ થઈ હતી। વર્સેલ્સની આ જે સંધિ થઈ એ ખૂબ જ અન્યાયકારી હતી। જર્મનીને યુદ્ધદંડ કરવામાં આવ્યો, જર્મનીના જે પ્રાંતો હતા પડાવી લેવામાં આવ્યા, જે નહેર હતી એ નહેર આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લી કરવામાં આવી। આમ આ સંધિ એક અપમાનજનક સંધિ હતી। એ સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના જે બીજ હતા એ વર્સેલ્સની સંધિમાં જ રોકાઈ ગયા હતા। પેરિસની જે શાંતિ પ્રક્રિયા હતી એ શાંતિ પ્રક્રિયામાં અનેક રાષ્ટ્રો નારાજ થયા અને ત્યારબાદ જે વિવિધ ઘટનાઓ બની એ ઘટનાઓ એ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ। તો એમાં બીજા વિશ્વયુદ્ધના જે પરિબળો છે એમાં પહેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ। મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો। યુદ્ધ થયા પછી જર્મની છે, જાપાન છે, ઇટાલી છે, આ જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોમાં રાષ્ટ્રવાદ પ્રત્યેની એક ભાવના હતી એ ખૂબ જ જાગૃત થઈ અને એ જે ભાવના રહી એ ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો। વર્સેલ્સની જે સંધિ હતી એ જર્મની ક્યારેય ભૂલી શક્યું ન હતું, એની પ્રજાને એ હંમેશા માટે યાદ રહ્યું અને પરિણામે ત્યાં જર્મનીમાં નાઝીવાદ એટલે કે હિટલરશાહી, હિટલરનો પક્ષ છે કે નાઝી પક્ષ, એ નાઝી પક્ષની ત્યાં રચના થઈ અને એ નાઝીવાદની જે વિચારસરણી ઊભી થઈ એ વિચારસરણીને કારણે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય એ પ્રદેશ જર્મનીને મળવો જોઈએ, આવી એક રાષ્ટ્રીય ભાવના ઉગ્ર રાષ્ટ્રવાદ તરીકે ઉપસી આવી અને આમ કહીને ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયાના જે કેટલાક પ્રદેશો હતા એ પ્રદેશોમાં જર્મનો રહેતા હતા। જર્મની ત્યાં યુદ્ધ કર્યું અને હિટલરે એ બધા જ પ્રદેશો પડાવી લીધા। આમ ઉગ્ર રાષ્ટ્રવાદને કારણે બીજા રાષ્ટ્રો સામે જ્યાં જર્મન પ્રજા રહેતી હતી એ પ્રદેશો જીતી લીધા। વર્સેલ્સની સંધિમાં ઇટાલીની પણ અવગણના થઈ હતી અને ઇટાલીની પ્રજા પણ પોતાની અવગણના ભરી શકે ન હતી। એ સમયે ઇટાલીમાં મુસોલિની જે હતો તે મુસોલિનીએ ફાસિસ્ટ નામના પક્ષની રચના કરી અને એ પણ ઉગ્રવાદી રાષ્ટ્ર તરીકે એના સામ્રાજ્યની નીતિ અપનાવી। બીજી બાજુ એશિયામાં જે જાપાન છે, જાપાને પણ સામ્રાજ્યવાદની દોડ પર ઝડપાયો। આમ ઇટાલી, જર્મની અને જાપાન આ દેશોએ પોતાનો જે વિસ્તારવાદ છે એ વિસ્તારવાદ વધારવા માટે હોડ ચાલી અને આ જે હોડ ચાલી એ વિશ્વની જે શાંતિ હતી એ શાંતિમાં જોખમરૂપ બની। ત્યાર પછીનું બીજું જે કારણ છે કે જૂથબંધીઓ જે હતી એ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય હતો
મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રાન્સે જર્મનીને હરાવ્યો હતો. જર્મનીના કેટલાક પ્રાંતો પડાવી લીધા હતા. આ બધા કારણોસર એને યુદ્ધ દંડ પણ આપવો પડ્યો હતો. પોતાના કેટલાક પ્રદેશો જે ફ્રાન્સને આપવા પડ્યા હતા. આ બધા જે કારણો હતા એ કારણોસર ફ્રાન્સને પણ એક ડર હતો કે જર્મની ગમે ત્યારે એના દેશ પર ફ્રાન્સ પર હુમલો કરી શકે છે. એટલે ફ્રાન્સને હંમેશા જર્મનીનો ડર લાગ્યા કરતો હતો. એને કારણે બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા અને ચેકોસ્લોવાકિયા જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રો સાથે ફ્રાન્સે પોતાની મિત્રતા વધારી દીધી અને એક જૂથ એમનો ઊભો કર્યો. એટલે કે ઇટાલીએ યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા આ બધા દેશો સાથે મળી અને એક કરાર કરી લીધો. એ જ પ્રમાણે રશિયાએ જર્મની, તુર્કી અને લિથુઆનિયા તથા ઈરાન સાથે મૈત્રી કરારો કરી લીધા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહકારથી રોમ, બર્લિન અને ટોક્યો આવી એક ધરીની રચના કરી. આમ આપણે જોઈએ છે કે વિશ્વમાં જે દેશો છે એ દેશોના અલગ અલગ જૂથો એટલે કે વિશ્વમાં જૂથબંધી અમુક રાષ્ટ્રોએ પોતાના જૂથો બનાવી લીધા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ હતું. જર્મની એ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. રશિયાએ જર્મની સાથે સંધિ કરી હતી કે કોઈ બીજા દેશ ઉપર એ આક્રમણ નહીં કરે. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું અને આ જે સામ્રાજ્ય ઊભું થયું આ પણ એક મહત્વનું પરિબળ બન્યું જે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર છે. ત્યાર પછીનું જે લશ્કરવાદ પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે વિશ્વમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા. એનાથી પરિણામ જે આવવું જોઈએ એના કરતાં ઉલટું પરિણામ આવ્યું. શું થયું? તો યુરોપના જે રાષ્ટ્રો છે એ યુરોપના રાષ્ટ્રો યુદ્ધમાં ઉપયોગમાં આવે એવા શસ્ત્રોના ઉત્પાદનમાં લાગી ગયા. એટલે કે બીજા યુદ્ધમાં શાંતિની વાતો કર્યા પછી યુદ્ધ માટેના હથિયારોની એક હોડ જામી ગઈ. દરેક દેશ પોતાને શસ્ત્રસજ્જ કરવા માટે ઉદ્યોગ લશ્કરના જે વાહનો છે, લશ્કરમાં વપરાતી જે યુદ્ધ સામગ્રી છે એનું ઉત્પાદન કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા. યુરોપના દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન થવા માંડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોએ શસ્ત્રોનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવા રશિયા અને જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો ફરજિયાત લશ્કરી તાલીમની શરૂ કરી. જર્મની અને રશિયા જેવા કેટલાક રાષ્ટ્રો હતા એ દરેક રાષ્ટ્રોએ ફરજિયાત દેશના દરેક લોકોએ ફરજિયાતપણે લશ્કરની તાલીમ લઈ. કેટલાક દેશોમાં 18 વર્ષની ઉંમર પછીની પ્રત્યેક વ્યક્તિને ફરજિયાત તાલીમ, કેટલાક દેશોમાં દરેક ઘરમાંથી એક વ્યક્તિને ફરજિયાત તાલીમ. આ પ્રમાણે લશ્કરવાદ એ દેશમાં ઊભો થયો. દરેક રાષ્ટ્રે નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વના દેશોમાં જાપાન જે છે એ જાપાને પોતાની લશ્કરી તાકાત વધારી દીધી. આમ આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્રસજ્જતામાં વધારો કરી અને દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા જે છે એ વગાડવા માંડ્યા. રાષ્ટ્રસંઘની જે નિષ્ફળતા છે એ પ્રથમ વિશ્વયુદ્ધમાં સંપૂર્ણ વિશ્વમાં શાંતિ રાખવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રો પર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં. દરેક રાષ્ટ્રો પર જે રાષ્ટ્રસંઘ છે એ પોતાની સત્તા જમાવી શકે, પોતાનું જે કાર્ય કરવો એ કરાવી શકે એ શક્ય બન્યું નહીં. એની પાસે પોતાના
લશ્કર છે એ લશ્કર પણ હતું નહીં. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાના ઝઘડા લાવવા કે એનો ચુકાદો માન્ય રાખવા માટે પણ બંધાયેલા ન હતા. તો કેટલાક રાષ્ટ્રો આને કારણે રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા. શરૂઆતમાં રશિયા અને જર્મની એ રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા. ત્યાર પછી ઇટાલી અને જાપાન એ પણ રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા. કારણ કે ઇટાલીએ એબિસિનિયાની જે આઝાદી હતી એ આઝાદી ઝૂંટી લીધી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ ચેકોસ્લોવાકિયાના જે કેટલાક પ્રદેશો હતા એ પ્રદેશો હડપ કરી લીધા. આ પ્રક્રિયાઓ બનવા છતાં રાષ્ટ્રસંઘે આમાં કોઈ પણ પ્રકારની પોતાની જે ભૂમિકા હોવી જોઈએ એ ભૂમિકા ભજવી નહીં, એને અટકાવી શકાય નહીં. જુદા જુદા રાષ્ટ્રો પોતાની જે સત્તા લાલસા છે એ સત્તા લાલસાને અને સત્તા ભક્તિમાં રાષ્ટ્રસંઘ એ બળવાન ન બની. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શકે. જે અહીંયા જોયું કે અલગ અલગ રાષ્ટ્રો જોડે જે અલગ અલગ જૂથો બનાવી લીધા, તો રાષ્ટ્રસંઘ એ અલગ જૂથોને પણ અટકાવી શક્યું નહીં. રાષ્ટ્રસંઘની એક મોટામાં મોટી નિષ્ફળતા હતી, જેને કારણે એ પણ વિશ્વયુદ્ધનું એક કારણ બન્યું. મિત્રો, વર્સેલ્સની જે સંધિ છે એ વર્સેલ્સની સંધિ પેરિસની શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી. એમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. તેથી યુદ્ધ દંડ પેટે 6.5 અબજ પાઉન્ડ જળમાં જે મોટી રકમ આપવી પડી. એનો જે જર્મનીનો રૂહર પ્રાંત હતો એ રૂહર પ્રાંત જેવા પ્રદેશો એમણે પડાવી લીધા. જર્મનીની જે રાહાઇન નદી હતી એ રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક સંધિ જર્મની ઉપર ઠોકી બેસાડવામાં આવી. જર્મનીના સમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની જે સંધિ થઈ એને કાગળનું ચીથરું એવો એના માટે શબ્દ પ્રયોગો આપ્યો અને એને ફગાવી દીધી. જર્મનીને જે પ્રજા હતી એને યુદ્ધ માટે પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી સંતોષ થયો ન હતો. આમ વર્સેલ્સની જે સંધિ હતી એ કોઈને કોઈ પ્રકારે એમ પ્રકારે મોટાભાગના રાષ્ટ્રોને એ પસંદ આવી ન હતી, જેને કારણે બીજા વિશ્વયુદ્ધના બે થયા. એક કારણ આવો છે જર્મનીનો જે સરમુખત્યાર હતો એડોલ્ફ હિટલર, એ એડોલ્ફ હિટલરની જે મહત્વાકાંક્ષા હતી કે સામ્રાજ્યવાદી એની મહત્વાકાંક્ષા હતી કે પોતાનું જે સામ્રાજ્ય એ સામ્રાજ્યનો વિસ્તાર ખૂબ મોટા પ્રમાણમાં કરવો, અને એને કારણે હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હિટલર હતો એ ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિક માનસ ધરાવતો હતો. તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ એ ચાહતો હતો. એટલે કે સ્થિરતા, સમૃદ્ધિ લાવવા માટે એક ગમે તેમ કરવું પડે, બીજા દેશો સાથે યુદ્ધ કરવું પડે તો પણ એ કરવા માટે આ એડોલ્ફ હિટલર એ તૈયાર રહેતો હતો. આમ હિટલરના જે સામ્રાજ્યવાદ હતો એ સામ્રાજ્યવાદની જે શરૂઆત થઈ એનો પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યો. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો. 12 માર્ચ 1938માં એણે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો અને ઓસ્ટ્રિયા પર હુમલો કરી અને એને જીતી લીધો. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે ચેકોસ્લોવાકિયા પર કબજો કરી લીધો. 1 ઓક્ટોબર 1938, ત્યારબાદ માર્ચ 1939 લિથુઆનિયાના મેમેલ બંદર પર જર્મનોએ કબજો કરી લીધો. માર્ચ 1939 આમ જે જર્મની હતું એ જર્મનીએ પોતાનો સામ્રાજ્યનો ખૂબ જ મોટો એટલે કે જર્મનીનું રાષ્ટ્ર એક વિશાળ રાષ્ટ્ર તરીકે ઉદ્ભવ્યું. વિશાળ રાષ્ટ્રનું એમાં સર્જન કર્યું. કોણે? તો એડોલ્ફ હિટલર.
હિટલરે એની જે સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા હતી એ મહત્વાકાંક્ષાને કારણે જર્મનીને ખૂબ વિશાળ એનો પ્રદેશ છે પ્રદેશ બની ગયો. હિટલરની જે સામ્રાજ્યવાદી નીતિ હતી એ નીતિ વિશ્વયુદ્ધ માટે નું એક કારણ હતું. છેલ્લે આપણે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ જે થયું એ તાત્કાલિક પરિણામ જેને કહી શકાય કે જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. ઉપરોક્ત તમામ પરિબળો એ સમગ્ર વિશ્વને એક દારૂગોળાના મોટા ઢગલા ઉપર લાવી દીધા. એક નાનકડી દેખો અહીંયા દરેક પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ છે કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય દરેક દેશોએ પોતાના હથિયારો ઉભા કરી દીધા છે. હવે ફક્ત એક ચિંગારીની જરૂર છે અને વિશ્વયુદ્ધ ફાટી નીકળે. આમાં હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરી દીધું અને આ આક્રમણ 1 સપ્ટેમ્બર 1939 ની વહેલી સવારે કર્યું અને ત્યાંથી બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થઈ ગયો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા માટેની સૂચના આપી, સલાહ આપી, છતાં પણ આમ ન થયું અને જર્મની એની ઉપેક્ષા કરી. બ્રિટન અને ફ્રાન્સે આને કારણે યુદ્ધમાં ઝંપલાવ્યું અને પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધની જે જ્વાળાઓ છે એ જ્વાળાઓ ભભૂકી ઉઠી. આમ વિશ્વમાં એક બીજું વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. મિત્રો અહીંયા ભાગ 2 પૂર્ણ કરીએ છીએ. ફરીના ભાગમાં આપણે વિશ્વયુદ્ધની રૂપરેખાની ચર્ચા કરીશું.